વિવાદોનો કીર્તિ પટેલ સાથે જાણે જૂનો નાતો છે તેમ ફરી એકવાર કીર્તિ કાયદાના ચક્રવ્યૂહમાં ફસાઈ છે। બદનક્ષી, ધમકી અને અપમાનજનક વિડીયો પોસ્ટ કરવાના આરોપસર કીર્તિ પટેલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે પુણાગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ફરિયાદ નોંધાઈ અને પોલીસ સ્ટેશન બહાર કીર્તિનો પારો 7મા આસમાને પહોંચી ગયો। જરા આ વિડીયો જુઓ। બૂમાબૂમ, ઉગ્ર તેવર અને ફરિયાદીને ખુલ્લો પડકાર। એટલું જ નહીં, કીર્તિએ સામી બદનક્ષીની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી। તને કદાચ કાયદા કાનૂન ખબર નથી, પણ હાલ તને હું સમજાવું। આ રાજુ પેલા દેઠા પોલીસ સ્ટેશનમાં ગયો ખંડણીનો ખોટો આરોપ નાખવા, અને બધાય મીડિયામાં ફેલાવી દીધું કીર્તિ પટેલ ઉપર અરજી કરી, ખંડણી માંગી, એવી મને બદનામ કરી। છતાં બી હું ચૂપ બેઠી છું। અને બકા, મને અત્યારે વાવડ મળ્યા કે તું બદનસીનો દાવો કરવા પોલીસ સ્ટેશને ગયો, તો તે જે મને બદનામ કરી ને બધા મીડિયામાં ખંડણીનું કહીને ખોટી રીતના, એનો દાવો તો હવે હું ય કરીશ। બાકી તું કે નહીં પોલીસ સ્ટેશનમાં હું આવું, બદનસીના દાવા પોલીસ સ્ટેશનમાં ન થાય, કોર્ટથી કરવાના હોય। હાલ હું ને તું હારે દાખલ કરી, અને એક મીડિયામાં તે મને બદનામ કરી છે ને એના જવાબદાર દેવા પડશે, અને ખંડણીનો પુરાવો આપવો પડશે। લે, બદનસીનો દાવો કરવો છે, પેલા કોકને બદનામ કરો તો બદનામ જ થાવ। તમારી આરતી ન ઉતારવાની હોય, આરતી। અને પ્રેમ કર્યો તો ને અને રાખતો તો ને, તો મને પૂછીને નતો રાખતો। હાલી નીકળતા કે બાયડીના ઓલા પડખા લેસ, હાલી છૂટો છો ની કોઈ ખોટી ફરિયાદ લીધી ને તો પેલા મારી લેવી પડશે। ખોટી દાઠા પોલીસ સ્ટેશનમાં મને બદનામ કરી ને એની, કાયદા કાનૂન ખબર પડે ને ન ભણ પાછો લે પોલીસ સ્ટેશનમાં જાવું છે પાછી બચારાને, બદનસીના દાવા કરાય, કોર્ટથી થાય। હાલ તું ને હું હારે દાખલ કરી, તે મને કરી, મેં તને કરી, વાત ગઈ સિમ્પલ। તું મારી આરતી ઉતાર તો હું તારી ઉતારું, હાલ। ફરિયાદી રાજુ ભંબારનો આરોપ છે કે પૂર્વ આયોજિત કાવતરું રચી તેમના પરિવારને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરાયો। હાલ પોલીસે ડિજિટલ પુરાવા અને વાયરલ વિડીયોની તપાસ શરૂ કરી છે। ત્યારે સવાલ છે, કીર્તિના હાઈ વોલ્ટેજ હંગામા બાદ હવે પોલીસ શું કરશે? જો ભાઈ પૂણા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ, ઓલો રાજુ પેલા દાઠા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા, અને એનો બાપ હવે અહીંયા આવે છે। અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય ને તો આવી ચાલ, હાલ। એટલે હું મારો બદનસીનો દાવો દાખલ કરું। છોકરીઓને બદનામ કરો છો અહીંયા આગળ આવીને, હાલી છૂટા છો, અને અહીંયા કોઈ ફરિયાદ લેશે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો, હાથે આવી પોલીસ સ્ટેશન। પછી હું રાજુનો